સામાન લેવા અંદર ગયો હશે અને આ રીતે આ સાપ જે છે એને દેખો દીધો એટલે એ ભાઈ બી ગયો અને પછી એને જય મકાળી આપ સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું। જય જોહાર જય આદિવાસી। અત્યારે પાવી જેતપુરની આ વાસણ તિજોરી જે આવે એની દુકાન છે, આપ જોઈ શકો છો। અને દુકાનનું આ ગોડાઉન છે પાછળ। તો ગોડાઉનની અંદર આ જે બહરી છે આ બાજુ એટલે પાછળ થોડો અઘરો એરિયા છે, જ્યાં આગળ ઝાડ ઝાખરા બધું છે। તો આ બહારીની અંદરથી અહીંયા ગાડી આવી ગયો હતો, તો અત્યારે એની પૂંછડીથી મેં એને રેસ્ક્યુ કરી લીધો છે। હવે આ તિજોરી થોડી ખાવી એટલે પછી આજે ખેંચો કરશે એને આપણે રેસ્ક્યુ કરી લઈશું। અત્યારે કન્ડિશન એવી છે, થોડી ખેંચો, થોડી બહાર ખેંચી લો। ખેંચી લો બહાર, થોડી ખેંચી લો, આ બહાર ખેંચી લો એ બાજુ થોડી। આની બાજુથી આપકો ફોટો અહીંયા જા તું પહેલે જા નજીક માં આવી તું તને રહી ના આપો તો દૂર જાય साइकिल लेने का जाए तो वो तार साइकिल तो बांध दे તો અત્યારે આપણે આ જે સાપ છે ને રેસ્ક્યુ કરી લીધો છે। લગભગ 7 થી 8 ફૂટનો આ ધામણ સાપ છે, ખૂબ જ હેલ્ધી એવો આ સાપ છે। અંગ્રેજીમાં રેડ સ્નેક કહેવાય અને ગુજરાતીમાં ધામણ સાપ કહેવાય। તો આ ખૂબ જ મોટી લંબાઈ ધરાવતા સાપ થતા હોય છે, 8-8 10-10 ફૂટના થઈ જતા હોય છે। આપ જોઈ શકો છો, ખૂબ જ હેલ્ધી એવો આ સાપ છે, લગભગ 7-8 ફૂટનો છે। ધામણ સાપ કહેવાય અને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં રેડ સ્નેક કહેવાતો હોય છે। સુંદર ખાવ અને અત્યારે બધું ચોમાસાના કારણે આ વરસાદ પડતો હોય છે, જોઈ શકો છો આપ, એટલે બધું લીલું થઈ જતું હોય છે અને અત્યારે થોડો વરસાદ પણ ચાલુ જ છે। આપ જોઈ શકો છો આજુબાજુ ઝાડવા છે ને આ બગેલું તૂટેલું પણ છે, એટલે આવો નોન રેસિડેન્ટ ટાઈપ એરિયા હોય જ્યાં માણસ વસવાટ જેવું ના લાગે તો આ જે જીવજંતુ હોય સરીસૃપ હોય એ આના ઘરની અંદર દુકાન હોય અથવા તો આવું ગોડાઉન હોય ને એ અંદર આવી જતા હોય છે, આપ જોઈ શકો છો। તો અત્યારે આપણે એને રેસ્ક્યુ કરી લીધો। મને ટેલિફોનિક જાણ થઈ કે આ રીતે ગોડાઉનની અંદર એમનો માણસ હશે જે કોઈ કામ કરતો હશે, એ કંઈક સામાન લેવા અંદર ગયો હશે અને આ રીતે આ સાપ જે છે એને દેખો દીધો એટલે એ ભાઈ બી ગયો અને પછી એને જાણ થઈ કે કંઈક સાપ જેવું લાગે છે મોટું, તો જે કંઈક સૂટકેસ હશે એ સૂટકેસના ગ્રાહક આવ્યા હશે ને આ રીતે પછી સાપ દેખો દીધો એટલે એમને મને ટેલિફોનિક જાણ કરી કે આ રીતે સાપ આવી ગયો છે, તો આવો આપણું કામ છે રેસ્ક્યુનું, આ રીતે રેસ્ક્યુ કરવાનું। એટલે આપણે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કરી લીધો હતો। તો આ જે સાપ હોય છે એ ભલે દેખાવામાં મોટો હોય અને ખતરનાક લાગતો હોય, પણ આ સાપમાં બિલકુલ ઝેર નથી આવતું। નોન વેનમસ એટલે કે બિલકુલ ઝેર વગરનો ટોટલી હાર્મલેસ સ્નેક છે। આમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું। આ બચકું ભરે તો કંઈ માણસને નુકસાન નથી થતું। દેખાય ભલે મોટો
અને ખતરનાક પણ આ સાપમાં કોઈ પણ પ્રકારનું ઝેર નથી આવતું. તો આને મારવો ના જોઈએ. આ હોય કે ઝેરવાળો કે ઝેર વગરનો ગમે તે સાપ હોય બંધ કરી દે, આગળ લઈ લે કાં તો બંધ કરી દે. તો મારવો ના જોઈએ. દરેક જીવને જીવવાનો અધિકાર હોય જ છે, તો એને મારવો તો ના જ જોઈએ. ના બે છે બંધ હોય ને લાઈટો બંધ હોય ને ઉધલે જા ઓય શાક બનાવજે વિડીયો ચાલુ છે એવું ના બોલશે. તો અત્યારે આજે સાપ આપણે રેસ્ક્યુ કર્યો ધામણ સાપ. એને હવે નોન રેસિડેન્ટ એરિયા હોય, રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાએ આપણે રિલીઝ કરવા માટે નૈસર્ગિક વાતાવરણમાં મૂકવા માટે આપણે આ જે થેલી છે એની અંદર મૂકી દઈએ. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં કરી દઈશું. તો પહેલાં આપણે એને આ થેલીમાં મૂકી દઈએ. તો આવા અવેરનેસવાળા વિડીયો, જનજાગૃતિવાળા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે નસીબ તળવી 927, એને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને વિડીયોમાં કોમેન્ટ કરી જણાવો મારું કામ કેવું છે. ને આવા અવેરનેસવાળા, જનજાગૃતિવાળા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. પૂરેપૂરો વિડીયો જુઓ. થેન્ક યુ.